તો આગળ વાત કરીશું મહેસાણા નિરમા મંડળી નજીક આવેલી જ્યારે ફેબ્રિન્દ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી। કંપનીના અંદર હાઇડ્રોમાં કામ કરતા સમયે બે કામદારો અચાનક વીજ કરંટ લાગ્યો અને તેમને બચાવવા દોડ્યા અને 6 યુવાનો પણ કરંટની ઝપેટમાં આવી ગયા અને કુલ 8 યુવાનોને ગંભીર હાલતમાં જ્યારે એસએમસી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા, જેમાંથી સારવાર દરમિયાન 25 વર્ષીય અમિત અને 23 વર્ષીય મોનુનું મોત નીપજ્યું છે। બાકી 6 યુવાનો હાલ સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં લાધણજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જીતેન્દ્ર મોદી। ફેક્ટરીમાં આગ કઈ રીતે લાગી હતી અને કયા કારણસર લાગી હતી? હવે ફેક્ટરીમાં આગ છે ને કયા કારણોસર લાગી હજી સુધી ખબર નથી પડી અને અમે સવારથી જે આ લોકો ઘાયલ થયા એ લોકોને દવાખાનામાં લઈ જવા માટે અમે નીકળી ગયા હતા અને આગ એને અમે જાતે જ બુઝાવી દીધી, કોઈ ફાયર બ્રિગેડની જરૂર પડી નથી। ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધી બધું હા, આગ બુઝાવી દીધી હતી। અને શા કારણ માટે એ ઉપર શું કરતા હતા? બે કારીગરો ઉપર જોવા ગયા હતા। શું જોવા ગયા હતા? એ ઉપર મશીનરી જોવા ગયા હતા, શું જોવા ગયા હતા એ ખબર નહીં, પણ એ 2 જણ જોવા ગયા હતા। રાત્રિ દરમિયાન આપણી ફેક્ટરીમાં કામકાજ ચાલુ હોય છે? હા, ચાલુ હોય છે। આ ફેક્ટરી શેની છે અને આ ફર્ટિલાઇઝરની ફેક્ટરી છે। ઓકે, આપનું નામ સાહેબ? મારું નામ જીતેન્દ્ર મોદી। તો આપણે જણાવી દઈએ કે 2 યુવાનોના મોત થઈ ગયા હતા કરંટ લાગવાથી, જેની અંદર 6 યુવાનો બીજા હતા, એટલે ટોટલ 8 યુવાનો હતા। આ યુવાનો એક કંપનીમાં કામ કરતા હતા। લાધણજ પોલીસે આ ઘટના સ્થળે દોડીને તપાસ હાથ ધરી છે। જ્યારે મહેસાણાની જે કંપની છે તે કંપનીની અંદર ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા હતા અને આ કંપનીની અંદર કરંટ લાગતા 2 યુવાનોના મોત થયા હતા અને આ મોત પાછળ જ્યારે ફેબ્રિન્દ કંપની જોડાયેલી હોય તેવું માનવામાં આવી રહ્યું છે। તો થાનગઢ શહેરમાં ભ્રૂણ હત્યાને લઈને મોટો મામલો, પર્દાફાશ થતા ચકચાર